અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે। જિલ્લામાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે વરસાદને લઈને લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે। લોકોને કહેવામાં આવી રહ્યું છે કે બિનજરૂરી ઘરની બહાર ન જવા, જરૂર પડે તો કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે। બનાસકાંઠામાં વહીવટી તંત્ર સજ્જ થયું છે। આગામી 3 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીના ભાગરૂપે રેડ એલર્ટના ભાગરૂપે લોકોને પણ અપીલ કરાઈ છે કે કામ વગર બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું, કારણ કે જ્યારે ભારે વરસાદ થતો હોય છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે અને જેના જ કારણે લોકો ક્યાંક વાહન જો હોય તો ફસાઈ જતા હોય છે, લોકો પણ ક્યાંક જળ ભરાવના કારણે ફસાઈ જતા હોય છે ને એટલા જ માટે ખાસ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું, લોકોને સતર્ક રહેવું, કારણ કે નીચાણવાળા વિસ્તારમાં જ્યારે પાણી ભરાઈ જાય, એક સાથે ધોધમાર વરસાદ વરસે ત્યારે પાણી ઓસરવાની પણ ગતિ જે છે તે ધીમી પડી જતી હોય છે અને જે નીચાણવાળા વિસ્તારમાં ખાસ રહેતા હોય છે તેમના ઘરવખરીને મોટા પાયે નુકસાન થતું હોય છે। અનાજ છે, કપડાં છે કે અન્ય ઘરવખરીનો સામાન છે, ત્યારે લોકોને અપીલ કરાઈ છે કે ભારે વરસાદ છે જેના કારણે તેમના ઘરવખરીને પણ સાચવણી કરે।